કોઈ પણ કઠોળ વધે ચાલે, ચણાનો ચાલે, મગનો ચાલે, દાળનો ચાલે, મૂળ બે ફાડ્યા થાય એ કઠોળ, કોઈ પણ વસ્તુ કોઈ પણ કઠોળનો ચાલે, બરાબર. ને પછી આ આપણા દેશી ગોળ છે એ ફટકડી વગરનો, બરાબર. કેમિકલ વાળો ગોળ આમાં લેવાનો નહીં, દેશી ગોળ જ લેવાનો. તો દેશી ગોળ બધે મળે જ છે, બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે આજે જીવામૃત બનાવવાનો છે, બરાબર. એની આપણે આ સામગ્રી લઈ લીધી છે, બરાબર. આમાં ગૌમૂત્ર છે અને આમાં છે, બે થઈને 10 લીટર છે. આ જે દેશી ગાયનું છાણ, બરાબર, આ 10 કિલો છે. ના કિલો કઠોળનો લોટ, બરાબર. આમાં કઠોળના લોટમાં કોઈ પણ કઠોળ વધે ચાલે, ચણાનો ચાલે, મગનો ચાલે, દાળનો ચાલે, મૂળ બે ફાડ્યા થાય એ કઠોળ, કોઈ પણ વસ્તુ કોઈ પણ કઠોળનો ચાલે, બરાબર. ને પછી આ આપણા દેશી ગોળ છે એ ફટકડી વગરનો, બરાબર. કેમિકલ વાળો ગોળ આમાં લેવાનો નહીં, દેશી ગોળ જ લેવાનો. તો દેશી ગોળ બધે મળે જ છે, બરાબર. અને આ શેઢાપાડાની માટી અથવા વડ નીચેની માટી, આ માટી, બરાબર. શેઢાપાડાની કે વડ નીચેની ક્યારે? કારણ કે આપણે બધે કેમિકલ છાંટતા હોય છે પણ અમુક શેઢા નહીં છાંટતા હોતા. શેઢા અમુક મોટો શેઢો હોય તો આપણે નહીં છાંટતા હોતા, એટલે શેઢાની અથવા વડ નીચેની માટી, બરાબર. કારણ કે વડ નીચેની કેમ કે એમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય. રાફડામાં આપણે પ્રતિક ગણીએ છીએ, એટલે રાફડામાં કોઈ રાફડામાં ના છંટાય, એટલે આપણે રાફડા છાંટતા નહીં હોતા. એટલે કે રાફડાની માટી આમાં ચાલે, એમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય, એમાં કોઈ કેમિકલ હોતું નથી, બરાબર. એટલે આ એ માટી, આ સામગ્રી તો આવી ગઈ, બરાબર. સમજણ પડી ગઈ ને સામગ્રીમાં શું શું સામગ્રી વાપરવાની, બરાબર. આ જે ડ્રમ છે 200 લીટરનું ડ્રમ, એની અંદર આપણે 180 લીટર પાણી ભરી દીધું. એ આટલું અધૂરું રાખવાનું, બરાબર. આટલું અધૂરું એટલા માટે કે આ બધું એડ કરશું, બરાબર. એટલે અધૂરું રાખવાનું. જો તમે પૂરું ભરી દેશો અને આટલું બધું નાખશો તો પાછું ઉભરાશે, બરાબર. હવે આપણે ધીમે ધીમે અંદર બધી વસ્તુ નાખવા જોઈએ. જો આપણે ડાયરેક્ટ આમાં નાખી શકીએ તો જે તબકડું હોય, બરાબર, તમે તબકમાં એમાં મિક્સ કરીને તમે અંદર નાખી એમાં ઘોળીને આપણે નાખી શકીએ. બે રીત છે. નીચે આ બધું જે સાણ જોયું ને એ ઘોળીની અંદર આપણે નાખી શકીએ છીએ, બરાબર. ડાયરેક્ટ આપણે નાખીએ પહેલાં આપણે આ છાણ નાખીએ. પછી આ ગૌમૂત્ર, તો આથી ડોલ ભરીને છાનું માણસ છાંટી આપણે ગૌમૂત્ર કઈ ગાયનું લેવાનું? દેશી ગાયનું, બરાબર. જર્સી ગાયનું નહીં કે નહીં, ભેંસનું. ભેંસનું બળદનું ચાલે પણ ગાયનું જે ગૌમૂત્ર ને એ ઉત્તમ કહેવાય. જે આમાં જે ગુણ છે એ એમાં નથી, બરાબર. માટી આ લોટ આ બધા બતાવવાનું તમને પૂછો ને એટલે કે અમે આ રીતે વધારે પૂછો ને ખાસ કરીને જેના ધ્યાન રાખવાની. જો આટલી વસ્તુ છે એ ગોળ, આ ગોળ એ ગોળ સ્પેશિયલ. આ દેશી ગોળ છે, બરાબર. ફટકડી વાળો આમાં લેવાનો નહીં, પેલો સફેદ આવે છે રવા વાળો, એમાં કેમિકલ આવે અને કેમિકલ આવે, કેમિકલ આમાં જે જીવાણું બને જીવાણું મારી નાખે. સ્પેશિયલ રસ અને કાં તો પેલા લાડવા આવે, હા એ લાડવા આવે, હા એ ચાલે. હું એ લાડવા જ લાવું છું, ભાંગવામાં એ જીરે. હવે આ લાકડું
ઘડિયાળના કારણે જો એ અંદર બધું એક રસ કરવાનો આ ધીમે ધીમે આથી 10 મિનિટ સુધી આને હલાવવાનું. આગળ આગળ ધીમે 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 એક રસ કરી નાખો. આ જે લોટ આપણે નાખ્યો ને એના ગાંગડા ના રહે જાય જેના નકલી ડોલા હલાવવાનું. ધીમે ધીમે નકલી ડોલા થઈ આ જાય શેરો યાદ આવ્યો શેરો શેરો કેટલા દિવસ રાખવાનું એ કહેજો. આ રીતે હલાવવાનું અને સવાર સાંજ 3 દિવસ સુધી હલાવવાનું. સવાર સાંજ સિઝન આ પ્રમાણે જે ડ્રમ રહ્યું એ હંમેશા સાઈડે રાખવાનું. કારણ કે તાપમાં રાખશું તે અંદર જે જીવાણુ હોય એ મરી જશે. મરીને એટલે હંમેશા સાઈડે રાખવાનું. અને જે આ જે કોથળો રહ્યો એ ભીનો કરીને ઉપર ઢાંકવાનો. ભીનો રાખવાનો અને કોથળો ઢાંકવાનો, પ્લાસ્ટિક નહીં. પ્લાસ્ટિક નું કોથળો, કારણ કે આમાં જે છિદ્રો ખાય ને હવાની અવન જવન આમાં હવા આવા જાય અને પ્લાસ્ટિકમાં ઠંડુ રહે. હવાની અવન જવન ના આ શીખવાડવા આપવા તૈયાર જ છીએ તમને બોલાવી શીખવાડવા પણ શીખતા નહીં ને. પણ તમારે કઈ કરવું અત્યારની સિઝનમાં 3 દિવસની અંદર તૈયાર થઈ જાય. કે શિયાળો એવું કંઈક હોય તો થોડું